ત્યારે જ સરકારે કન્ટેન્ટના નામે અશ્લીલતા ફેલાવતા 25 એપ્સ સામે કાર્યવાહી કરી છે. સરકારે તેમને બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે. આના ઉપર વધુ વિગતો લઈએ કરણ પાસેથી. કરણ, કઈ એપ્સને બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે? જી, તો તમે જેમ જણાવ્યું તેમ માહિતી અને પ્રસારણ મંત્રાલયે આજે 25 OTT એપ્સ અને અન્ય અમુક વેબસાઇટ પર જે છે તે પ્રતિબંધ મૂકી દીધો છે. તેનું કારણ એ છે કે આ જે વેબસાઇટ્સ અને જે OTT પ્લેટફોર્મ્સ હતા તે અશ્લીલ સામગ્રી જે છે તે લોકોને પીરસતા હતા અને એવી અશ્લીલ જાહેરાતો પણ કરતા હતા, જેને લઈને અગાઉ પણ જે છે તે મંત્રાલય તરફથી તેમને ઘણી બધી વાર નોટિસો મોકલવામાં આવી હતી. ઇનફેક્ટ 2024 સપ્ટેમ્બરમાં પણ એક નોટિસ તમામ એપ્સને મોકલવામાં આવી હતી કે આ જે થઈ રહ્યું છે તે કાયદાનો ભંગ છે. પરંતુ તેમ છતાં જે નોટિસનો જવાબમાં તે લોકો કન્ટેન્ટ પહેલાં ઓફ કરી દેતા, પછી ફરીથી તે અપલોડ કરતા, તેવી પણ અમુક વાતો જે છે તે મંત્રાલયના ધ્યાનમાં આવી હતી. એટલે મંત્રાલયે જે છે તે આજે આ એક કડક પગલું જે છે તે લીધું છે. સાથે જ IT એક્ટ અને અન્ય જે નિયમો છે તે હેઠળ જે છે તે આ અશ્લીલ સામગ્રી પીરસતી જે એપ્સ છે તેમને ખિલાફ આ કાર્યવાહી કરવામાં આવી છે. અને આજે આ સાંજ સુધીમાં આ જે તમામ એપ્સ છે તે બંધ થઈ શકે છે તેવી એક વાત આજે આપણને સામે આવી રહી છે. સાથે જ આમાં કઈ એપ્સ છે તો આપણે જોઈએ તો ઓલ્ટ, ઉલ્ટુ, બિગ શોર્ટ્સ એપ જેવી ઘણી બધી લગભગ 25 એપ્સ છે જેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જી કરણ, આ સમગ્ર જાણકારી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને ત્યારે જ હવે આપણે વાત કરી લઈએ અને વધુ સમાચારોની વાત કરીશું, પરંતુ હાલ સમય થઈ રહ્યો છે એક બ્રેક લેવાનો.